લસણની ચટણી બનાવવા માટે આપણે એક મિક્સર જાર લઈ લઈશું પહેલાં, અને એની અંદર આપણે 1 વાટકી જેટલું લસણ નાખીશું. પછી નાખીશું કાશ્મીરી લાલ મરચું 2 ચમચી જેવું મોટી. 1 ચમચી મીઠું નાખીશું. આપણે એને વાટી લેવાનું છે. વટાઈ ગઈ છે. આપણે તેલ નાખીશું 3 ચમચી જેવું. તેલ ગરમ થાય એટલે આપણે એક અંડે જીરું નાખીશું 1 ચમચી. હવે આપણે આ લસણની ચટણી જે વાટીને રાખી હતી એને એડ કરી અને એને સારી રીતે મિક્સ કરી લેશું તેલની અંદર. 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરીશું. જરૂર લાગે તો 2 ચમચી આપણે પાણી એડ કરી શકીએ છીએ. આનાથી શું થશે કે એકદમ કુકિંગ થઈ જશે ચટણી આપણી અને તેલ એકદમ છૂટું પડી જશે. આ રીતે તમે એને કરી શકો છો. આ રીતે થોડું તેલ છૂટું પડે એટલે આપણે એને ગેસને બંધ કરી દઈશું. આપણી ચટણી તૈયાર છે. આને સ્ટોર કરી અને તમે 1 વીક ફ્રીજમાં રાખી શકો છો. તૈયાર છે આપણી લસણની ચટણી. ગમે તે થેપલા, રોટલા ગમે તે જોડે ખૂબ જ ટેસ્ટી લાગે છે. એકવાર જરૂરથી બનાવીને ટ્રાય કરજો. વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. બાય બાય.